આમાં આછી જગ્યા એટલે આપણે પાણી ઝડપથી આપવું પડે. પાણી ઝડપથી આપવું પડે. તમે આમાં બતાવીશું કે આપણે કાંકરાવાળી જમીન છે અને કઈ ટાઈપની છે. ઉગાવામાં સારું હોય, રોગ પ્રતિકારક શક્તિ. નમસ્કાર ખેડૂત મિત્ર, હું છું ગોવિંદ પાનસોરિયા. ફૂલે સિટી વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છીએ પોરબંદરની અંદર. તો આજે એક પ્રગતિશીલ ખેડૂતે આપણે અહીંયા જીરાનું વાવેતર કરેલ છે. તો આપણે એની પાસે જાણીશું આ કયું જીરું છે અને કેવું થશે. તો સૌ પ્રથમ પેલા તમારું નામ આપજો. મારું નામ સુંડાવદરા રામભાઈ જીવા હે. બરોબર. ને દેગામ છું છું. અને ગામ તમારું? દેગામ. અને તાલુકો? પોરબંદર. જિલ્લો? જિલ્લો પોરબંદર. પોરબંદર, બરોબર છે. અને તમે આ જીરું કયું વાવેલું છે? જિલ્લો આપણે ફૂલે રીમઝીમ. ફૂલે રીમઝીમ, બરોબર છે. હા. અને અત્યારે કેટલા દિવસની વાર છે પાકવામાં? બસ પાકવામાં હવે 10 જ દિવસની વાર છે. હા, તો ખેડૂત મિત્ર હવે આ પાક ઉપર આવી ગયું એટલે 10 જ દિવસની વાર છે. અને તમારા જમી કેવી છે? જમી અમારે આછી જમી. એટલે આપણે પાણી ઝડપથી આપવું પડે. પાણી ઝડપથી આપવું પડે. તમે આમાં બતાવીશું કે આપણે કાંકરાવાળી જમી છે અને કઈ ટાઈપની છે. બીજું કે તમે આ જીરું લાવ્યા હતા ક્યાંથી? અમે નીલકંઠ હેગ્રોમાંથી. નીલકંઠ હેગ્રો પોરબંદર, બરોબર છે. તો સૌ પ્રથમ પેલા તમારું નામ આપજો. અર્જુનભાઈ. હા. અને તમારો એગ્રો કઈ જગ્યાએ આવેલો છે? અહીંયા બોખીરા નીલકંઠ કૃષિ કેન્દ્ર SR પેટ્રોલ પંપની બાજુમાં. બરોબર છે. અને તમારો મોબાઈલ નંબર આપી કઈ ટાઈપનું છે આપણે મને? બહુ સારું જીરું, ઉગાવામાં સારું હોય, રોગ પ્રતિકારક શક્તિ સારી છે. તમે તો માનો કે એગ્રો લેતા હોય, બરોબર છે. તમે તો બધા કંપનીને વેચતા જ હોય. હા, બરોબર. તો આમાં જર્મિનેશનમાં ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી. એવું બહુ સારામાં નંબર 1. અને અત્યારે આ નબળી જમીનમાં પરફોર્મન્સ કેવું છે આનું? બહુ સારામાં સારું. હા, તો ખેડૂત મિત્રને કોઈને આ વાવેતર કરવું હોય તો કરી શકાય કે નહીં? 100%. તો બસ આજે આ પોરબંદર વિસ્તારમાં આપણે નીકળ્યા હતા. કીધું કે આપણે આ વિસ્તારમાં જોયું કે જીરાનું પરફોર્મન્સ કેવું છે. તો ફાઇનલી તમે જોઈ શકો અત્યારે આમાં પાકવામાં 10 દિવસની વાર છે. અને જીરું પણ 1 નંબર છે. અને જીરામાં કોઈ જાતની તકલીફ પણ નથી. તો બસ આજે આટલું. નમસ્કાર.